નમસ્કાર, વંદે માતરમ. મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી જૂનાગઢ શહેર વચ્ચે આવેલ જૂનાગઢ પાંજરાપોળ હસ્તકની ગૌચર નિભાવવાની હેતુ માટે અપાયેલી જમીનની હકીકત આજે સ્થાનિક લોકો દ્વારા જે માહિતી આપવામાં આવી એ પ્રમાણે આશરે કહી શકાય કે 100 વીઘા ઉપરની આ જગ્યા છે. બરાબર. સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે આ જગ્યા 400 વીઘા આસપાસ છે, પરંતુ ગૌચર હેતુ માટે અપાયેલી આ જગ્યાની હકીકત શું છે, અહીંયા જગ્યા કેટલી હદે પડતર છે અને જૂનાગઢ શહેરની અંદર ગૌવંશ કેટલી હદે પ્લાસ્ટિક ખાઈ અને મોતને ભેટે છે. આજે જ્યારે સ્થાનિકોની અંદર કેટલાક ગૌરક્ષકો, ગૌ પ્રેમીઓ અને જૂનાગઢ માટે ચિંતિત એવા લોકો પણ આજે સાથે છે. આજે આ વિડીયો ઉતારવાની ફરજ એટલે પડી છે કે સરકાર ગૌચર ખાલી કરાવવા માટે કમર કસે છે, કટિબદ્ધ છે. કલેક્ટરશ્રીઓ પણ આ માટે હકીકતે કામગીરી કરે છે. તો જૂનાગઢ કલેક્ટરશ્રીને આ વિડીયોના માધ્યમથી ધ્યાને મૂકવાનું કે ગૌચર નિભાવવાના હેતુ માટે અપાયેલી જમીનનો દુરુપયોગ ગણો કે બેદરકારીથી ઉપયોગ નથી થતો એવું સમજો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જમીન એવી જગ્યાએ ફાળવવામાં આવી છે કે જે લોકો માટે ગૌવંશનું કોઈ મૂલ્ય નથી એવું સમજીએ. કારણ કે આ જમીન કહે છે કે આ જમીનમાં ગૌવંશનો નિભાવ કઈ રીતે આ લોકો કરતા હશે. જૂનાગઢ શહેરમાં તાજેતરના ચોમાસામાં જ્યારે ગલીએ કોઈ રોડ ઉપર ગૌવંશ નિરાધાર હાલતમાં, અસહાય હાલતમાં પડેલું હોય ત્યારે કોઈ સાર સંભાળ લેવા તૈયાર નથી થતું. ઘણી પ્રાઇવેટ ગૌશાળાઓ, સંસ્થાઓની દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળાઓ આ બાબતે આગળ આવે છે. તો આજે એમ નથી કહેતા કે તમે પ્રાઇવેટને સોંપી દો, પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક ગૌશાળાઓને સરખે ભાગે ફાળવણી થાય તો એક નહીં તો બીજી ગૌશાળા અને બીજી નહીં તો ત્રીજી ગૌશાળા ક્યાંક ને ક્યાંક ગૌવંશની નિભાવણી કરશે, ગૌવંશને નિભાવશે, ક્યાંક પોતાની નૈતિક ફરજ સમજશે ગૌવંશ પ્રત્યેની, એવી આશા તો આપણે રાખી શકીએ. આજે જ્યારે સ્થાનિકો એમ કહે છે કે આ 400 વીઘાથી વધારે જગ્યા છે, મિત્રો જુઓ તો આ ઘણો સમય થયો વિડીયોને, પરંતુ હજી જમીનનો છેડો આવવાનું નામ નથી લેતી એવડી જમીન છે. અને અહીંયા જ્યાં સમ ખાવા પૂરતું વાવેતર થયું છે ગૌવંશ નિભાવણી માટે, તમે વિચારો કે આની અંદર કેટલા ગૌવંશ આજે જૂનાગઢ પાંજરાપોળ નિભાવે છે. સોયાબીન વાવેલું છે, બરાબર. ગાય સોયાબીન ખાય. અહીંયા આપણા સ્થાનિકો એમ કે છે કે આ જગ્યા પણ ગૌચર ને નિભાવણી હેતુ માટે આપેલી છે. તો આ સોયાબીનની વાવણી સ્થાનિકો કહે છે કે આ સોયાબીન વાવ્યા છે, તો કયું ગૌવંશ સોયાબીન ખાય છે એના ઉપર નિભાવ કરે છે. આજે ગૌને નામે, ગૌવંશને નામે આટલી અધમ રીતે ખિસ્સા ભરવાની નીતિ જો હોય તો એ ખરેખર નિંદનીય છે. જૂનાગઢ કલેક્ટરશ્રી અને જૂનાગઢ ધારાસભ્યશ્રીને આ વિડીયોના માધ્યમથી જાહેર અપીલ છે કે આ જગ્યાની હકીકત શું છે એ પ્રજા સમક્ષ લાવે, અને હકીકતે જે પ્રજામાં વાતો થાય છે, એ વાતો જે આ વિડીયોના માધ્યમથી રજૂ કરી છે એ મુજબની હોય તો હકીકતે આની અંદર યોગ્ય નિર્ણય લે. આપણે વાત કરવી છે એ ગૌવંશને નિભાવવાની વાત કરવી છે. આપણે કોઈનો વિરોધ નથી કરવો કે કોઈને આપણે કોઈ ઉપર કાનૂની કાર્યવાહી થાય એવું પણ નથી ઈચ્છતા, પણ ઈચ્છીએ છીએ એટલું કે માત્ર જેના માટેની જગ્યા છે, જે ગૌવંશ માટેની જગ્યા છે, તો એ ગૌવંશને ઉપયોગી થવી જોઈએ, નહીં કે આખલાઓને. એ આખલાઓની વાત છે કે જે ગૌવંશના નામે ચરી જાય છે. ભૂતકાળમાં પણ આપણે ઘાસચારા કૌભાંડ જોયું, એમ અહીંયા ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર, પોતાના ખિસ્સા ભરવા માટેની વાત છે.
આ બીજી બાજુ તમે જુઓ છો કે જે લોકો ખેતીના જાણકાર છે, જે લોકોને ખેતરે કોઈને કોઈ ગાય પાળેલી છે, ગૌવંશ પાળેલું છે, એ લોકો આના પરથી એટલું તો સ્પષ્ટ સમજી શકશે કે આ કયા હેતુ માટેનું વાવેતર છે. આમાં મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી, કોઈ પર આંગળી ચીંધવાની જરૂર નથી. હકીકતે આ વિડીયો જ સૌ બધું કહી જાય છે કે આપણે ગૌવંશ બાબતે જે ચિંતા કરીએ છીએ, સરકાર જે ચિંતા કરે છે, માનનીય કલેક્ટરશ્રીઓ જે હદે કામગીરી કરે છે, તો આ ગૌવંશના નામે હજુ પણ કેટલાક લોકો આ બધી સરકારી નીતિનો કેટલી હદે દુરુપયોગ કરે છે એ આ વિડીયોના માધ્યમથી આપણે સ્પષ્ટ જોઈએ છીએ. આ જમીન કોની છે ભગત? આ ગૌશાળા જ છે. આ સોયાબીન વાવ્યું છે? આ ગાયું ખાય સોયાબીન? આ અત્યારે ચારો કેટલો વાવેલો છે? 15 વીઘાનો. બાકી બધા ટોટલ જમીન કેટલી છે? 15 વીઘામાં ચારો વાવેલો છે, બાકીના બધે સોયાબીન છે. હાઈથી ભાગે આપ્યું છે. એટલે એનો પાંજરાપોળ વાળા જે ટ્રસ્ટીઓ છે એ કીધેલું છે વાવવાનું કે એટલે ભાગ્યું કેને દીધું છે? કોઈ પ્રાઇવેટ લોકો છે, કોઈ ગૌશાળા છે, કોણ છે? કઈ ખબર છે? કઈ ખબર નથી ને મિત્રો. ગૌશાળાના હેતુ માટે અપાયેલી જગ્યા સાંખે અપાયેલી છે. વિચારો, ગૌવંશના નિભાવની જમીન. આ ગૌવંશના નિભાવની જમીન સાંખે આપેલી છે. આમાં કેટલા લોકો સામેલ હશે? આમાં જુનાગઢ કલેક્ટર અને જુનાગઢ ધારાસભ્ય શું આ વાતે જાગશે? આ જુનાગઢ કલેક્ટર અને જુનાગઢ ધારાસભ્યશ્રીને આ વિડીયોના માધ્યમથી અમારી સૌની જાહેર અપીલ છે. સાહેબશ્રી, આ વિડીયોમાં જે જોઈ શકો છો, તમામ પોતપોતાનો પરિચય આપે છે. મારું નામ નરેન્દ્ર ચુડાસમા છે. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી જુનાગઢ જિલ્લાનો સભ્ય છું. મોબાઈલ નંબર 9108699490. આ લોકોએ 2018માં પણ કલેક્ટર સાહેબે ના પાડી છતાંય કપાસ વાવેલો હતો અને હર સિઝનની અંદર આ લોકો તેલીબિયા, ઘઉં એવી ખેતી કરે છે. તો મારી કલેક્ટરશ્રી અને જુનાગઢ ધારાસભ્યશ્રીને અપીલ છે કે તમને ગામમાં ગાય દેખાય છે, પણ ગાયની જમીનમાં બી લાલિયાવાડી વાળી નથી દેખાતી. આપણી સાથે બીજા પણ એક જાગૃત નાગરિક. જી, આપનું નામ? જિગ્નેશ પંડ્યા. મોબાઈલ નંબર 9510571974. જ્યારે આવડી મોટી જગ્યા પાંજરાપોળ ગૌશાળા પાસે હોય, હું એવું માનું છું કે જુનાગઢ જિલ્લાની ગાયો અહીંયા સચવાઈ જાય એમ છે. એક જ વીઘા ઉપર 400 વીઘા જેવી જમીન છે. છતાં પણ જુઓ તો જે વસ્તુ ગાય નથી ખાતી એવું વાવેલું છે. એક સાઈડ કપાસ વાવેલો છે, એક સાઈડ સોયાબીન વાવેલું છે, થોડું ઘણું ગાયનો ચારો વાવેલો છે. અને હું કહું છું એવું તો એમ કે જેટલી ગાયો હોય જુનાગઢમાં રખડે છે એ ટોટલી ગાયોનો સમાવેશ અહીંયા થઈ જાય એમ છે. છતાં પણ કયા કારણોસર કેમ નથી થતો એ એક જોવાની ખૂબી છે. જી, આપનું નામ? વિજય રાવ. વિજયભાઈ. લખન વડોદરા. લખનભાઈ, આપના મોબાઈલ નંબર? 9985777500. શું કહેશો તમે? અવળી જમીન આજે ગૌશાળા પાંજરાપુરમાં જો સરકાર તરફથી કે XYZ એના નિયમ મુજબ આવેલી હોય અને આજે 10-15 વીઘામાં જો ગૌવંશ માટે સારો વાવેલો હોય અને બાકીની જમીનમાં આવી રીતનો પાક થયેલ હોય, તો આ પાક ક્યાં ગૌવંશને ખવડાવવાનો હોય? તો આ હકીકત તો જમીન ગૌવંશ માટે જ ફાળવેલી છે કે બીજા કોઈ પાક લેવા માટેની કરેલી? મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી માત્ર એક સારા હેતુ માટે, સરકાર શ્રીના સારા હેતુ સિદ્ધ થાય, ગૌવંશની નિભાવણી થાય અને ગૌવંશના મોઢામાં આવેલો કોળિયો, આ જે ભ્રષ્ટાચારી આખલાઓ ચરી જાય છે ને, એ ભ્રષ્ટાચારી આખલાઓને આપણે નાથી શકીએ એ હેતુથી જ બનાવેલો છે. આજે સરકારશ્રીના આવા ખૂબ જ સારા અભિગમને અને જ્યારે અલગ અલગ જિલ્લાના કલેક્ટરશ્રીઓ પણ આ બાબતે સરકારશ્રીને સપોર્ટમાં હોય, પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરે છે, ગૌવંશને ક્યાંક ને ક્યાંક નિભાવણી માટે કામ કરે છે. અને એક આજે ગૌવંશ છે એ કોઈ માત્ર એક ધાર્મિક લાગણી સાથે જોડાયેલી વાત નથી. આજે પ્રાણી માત્રને જીવવાનો જ્યારે હક હોય ત્યારે આ આટલી હદે આજે આપણા ભાગનો કોળિયો જો કોઈ ખાઈ જાય તો આપણને રાત્રે ઊંઘ નથી આવતી. આપણે સુખેથી
એક જીવી નથી શકતા, દિવસ પસાર નથી કરી શકતા, ત્યારે આજે ગૌવંશના ભાગે, ગૌવંશના મુખે આવેલો કોળિયો આ આખલાઓ કઈ રીતે, તમે વિચારો તો ખરા. આ લોકો સાંખે ભાગીઓ આપી દે છે, સાંખે જગ્યા આપી દે છે, સાદી ભાષામાં કહીએ તો ભાડે જગ્યા આપી દે છે, બીજાને આપી દે કે તમે આની ઉપર પાકને લ્યો, તમે કમાઓ, અમને અમારો હિસ્સો આપી દો. અને જુનાગઢની પરિસ્થિતિ શું છે તો કે જુનાગઢની અંદર ઠેર ઠેર ગૌવંશ ગલીએ ખૂણે ગમે ત્યાં પ્લાસ્ટિક ખાય છે, હેઠવાડ ખાય છે, એવી વસ્તુ ખાય છે કે જે જોઈ અને આપણું દિલ દ્રવી ઉઠે, પરંતુ આ ભ્રષ્ટાચારી આખલાઓને કંઈ નથી પડી. આ બાબતે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આજે આપણને એમ થાય છે કે હવે તો હદ થાય છે. જ્યારે સરકાર શ્રી આટલી હદે કટિબદ્ધ હોય તેમ છતાંય જો કંઈ ન થતું હોય, તમે આ વિડીયો એટલા માટે શૂટ કર્યો છે અને ભલે લાંબો થયો થોડો, પણ તમે વિડીયોમાં જુઓ તો ખરા આ જગ્યાની પરિસ્થિતિ, આ જગ્યામાં શું વવાય છે, કોણ વાવે છે અને કોઈ જોવા વાળું નથી. હકીકત તો એ છે, અમે આટલું ફર્યા, અમને એક વ્યક્તિ એક જોવામાં મળ્યો, બરાબર, કે જે વ્યક્તિને કોઈ મતલબ નહોતો, એક મજૂર હતો અને ગૌશાળાનો મજૂર હતો, બરાબર. એણે એમ કહ્યું, એણે આખી હકીકત કહી. હવે તમે જુઓ કે આ સોયાબીનનો પાક કેટલા વીઘામાં છે. આ તમે જુઓ, અંદાજિત આપણે કહી શકીએ તો 150 થી 200 વીઘાની અંદર સોયાબીનનો પાક ઉભો છે. અને જે પેલા જે ભાઈએ ગૌશાળાના જે કામદાર મજૂરે કહ્યું એ પ્રમાણે આ સાંખે દીધેલી જગ્યા, ગાયોની જમીન સાંખે દેવાય છે, મતલબ કે ગાયોની જમીન ભાડા પટ્ટે દેવાય છે અને એની ઉપર લોકો કોમર્શિયલ ખેતી, આને જેને કોમર્શિયલ ખેતી જ કહેવાય, કારણ કે આનાથી જે પાક, આનાથી જે આવક થશે એ કંઈ ગાયને કે કોઈ ગૌવંશને નહીં કામમાં આવે. જો એવું હોત તો જુનાગઢની અંદર ગૌવંશની પરિસ્થિતિ આવી ના હોત. જો એવું હોત તો આજે ક્યાંક ને ક્યાંક અમે આટલું ફર્યા, કોઈ જવાબદાર અમને નજરે ન પડ્યો, આવી રીતે રેઢું રાજ ન હોત. મિત્રો, આપણે ગુજરાતીમાં એક ગુજરાતી આપણા કવિઓની એક રચના કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હવે આ પંક્તિ જો અત્યારે યાદ આવે તો હકીકતે આપણને દુઃખ થાય, આપણું દિલ દ્રવી ઉઠે, કારણ કે આ જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં સોયાબીનનો પાક ઊભો છે. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં એવી વાત આપણને કાને યાદ આવે છે કે આ તો સાંખે દીધેલી જગ્યા છે. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં એવું દેખાય છે કે ગૌવંશના મુખે આવેલો કોળિયો આ ભ્રષ્ટાચારી આખલાઓ, ભ્રષ્ટાચારી ધણખૂટ છે, ચરી જાય છે. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં એવું લાગે છે કે માણસોના ભાગનું તો હવે આ લોકોને ખાવાની ટેવ પડી ગઈ છે, પણ હવે ગાયોના ભાગનું પણ નથી મૂકવું, એ આ લોકોએ જાણે ગાંઠે બાંધી લીધું હોય. સરકાર શ્રી, ધારાસભ્ય શ્રી અને કલેક્ટર શ્રી જુનાગઢ, આ તમામને બે હાથ જોડી અને ફરી વિનંતી કે આ વિડીયોને ગૌવંશની જાળવણી માટે અપાયેલી જમીનનો દુરુપયોગનો કેસ ગણી અને આનો યોગ્ય ઉપાય કરો. તમે કોઈને સજા ન આપી શકો તો કોઈ વાંધો નહીં, અમને કોઈને સજા પડે એમાં રસ પછી છે. પહેલાં તો જેના ભાગનું છે એના સુધી પહોંચે ને તો પણ ઘણું છે. મિત્રો, આટલું કહી આ વિડીયો અહીંયા જ ખતમ કરું છું, પરંતુ આજે એમ નહીં સમજતા કે આ વાત આ વિડીયોથી રજૂઆત કરી અને અહીંયા પૂરી થઈ ગઈ. આ વાત
પૂરી નથી થઈ, આ વાત અહીંથી શરૂ થઈ છે. અને જે લોકો આના માટે જવાબદારો છે, જો એ લોકો આ વિડીયો જોતા હોય તો બે હાથ જોડીને તેમને વિનંતી કે અહીં સુધી જે કર્યું એનો હિસાબ જે તે સમયે જે તે જવાબદારો જેમની પાસે સત્તા છે તમારી ઉપર પગલાં લેવાની, કાયદાકીય પગલાં લેવાની એ લોકો ઉપર છોડીએ છીએ. પરંતુ તમે હવે લોકો અહીંથી પાછા વળી જાઓ, મહેરબાની કરીને પાછા વળી જાઓ. કારણ કે આજે બીજાના હકનું જેલ છે એ તો ઠીક, પણ આજે તમે મૂંગા ઢોરને, જેને આપણે દેશી ભાષામાં ઢોર કહીએ છીએ પણ હકીકતે જે ક્યાંક ને ક્યાંક આપણા જીવન માટે જરૂરી છે, એ મૂંગા પ્રાણીઓ ક્યારેય તમને ફરિયાદ નહીં કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની આંતરડી પણ દુભાઈ છે, એ વાત નહીં ભૂલતા. આ એમના ભાગનું છે, આ એ મૂંગા પ્રાણીઓના ભાગનું છે. જે પ્રાણીઓને તમે ગૌ માતા કહો છો, જે પ્રાણીઓને દરેક ધર્મમાં પૂજનીય છે, જે પ્રાણીઓ માટે આજે લોકો કંઈ પણ કરવા તૈયાર છે, એ પ્રાણીઓના ભાગનું આજે જ્યારે લઈ લેવામાં આવ્યું છે ત્યારે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે. મિત્રો, જૂનાગઢના જે કોઈ લોકો જૂનાગઢમાં રખડતા ભટકતી ગાયો, રખડતા ભટકતા ગૌવંશ માટે ચિંતિત છે, તમામ જીવદયા પ્રેમીઓને આ સાથે મારું તુષાર સોજિત્રાનું એક આહવાન છે કે આપણે કોઈના વિરુદ્ધ નહીં, પણ માત્ર ગૌવંશના ભાગનું ભોજન ગૌવંશ સુધી પહોંચે, ગૌવંશના ભાગનું જે છે એ ગૌવંશ માટે જ રહીએ, એવી કામગીરી સાથે મળીને કરીએ તો તમામ જૂનાગઢના રહેવાસીઓ, તમામ જીવદયા પ્રેમીઓ અને જે કોઈના દિલમાં આ વિડીયો જોઈ અને કરુણા જાગી છે એવા સૌ કોઈ મારી સાથે આપણે એક મુહિમ છે, આપણો એક લક્ષ્ય છે કે આજે જ્યારે સરકારશ્રીએ આવો સારો અભિગમ અપનાવ્યો હોય, આજે જ્યારે કલેક્ટરશ્રીઓ આ માટે સક્રિય થયા હોય, આ માટે દરેક ધારાસભ્યશ્રી જ્યારે કટિબદ્ધ થયા હોય, ત્યારે આપણે આ વાતનો ઉકેલ જો હવે નહીં લાવી શકીએ તો પછી ક્યારે લાવશું? અને જો હવે નહીં લાવે તો હવે પછી કોણ લાવશે? મિત્રો, આ બાબતે આપણે અપડેટમાં રહેશું, આપણે ટચમાં રહેશું. જય હિન્દ, જય હો જુનાગઢ.